ભયથી. અને ત્રીજી વસ્તુ બહુ અગત્યની છે, ભગવાનને પ્રીતિએ કરીને મનાય છે. પ્રીતિએ કરીને મનાય ને એમાં કોઈ સ્વાર્થ ના હોય, એનો મહિમા જાણી પ્રેમ માત્ર ને માત્ર ભગવાન પ્રત્યે, ભગવાનના રાજીબાને અર્થે ભગવાનને ભજવાનું, બસ. બીજું કોઈ સ્વાર્થ નથી. આપણે મંદિરે જઈએ તો કોઈ પ્રાપ્તિની ઈચ્છા નથી. ભગવાને જે આપ્યું છે બહુ આપ્યું છે, અમારી પાત્રતા છે એના કરતાં વધારે ભગવાને આપ્યું છે એવું જાણી માનીએ. અને જેમ રાખે એમ રહીએ. રમણ સ્વામી કીધું ને, જેમ રાખો તેમ રહીએ વચન અને બાદથી. મહારાજ તમે રાખો એમ રહીએ તો એ રીતે રહીએ, રીતે કરીને ભગવાનનું ભજન કરીએ, અતિ સુખ આવે. અને છતાંય જે રીતે થાય, કદાચ ભય કરીને થાય, કદાચ લોભે કરીને થાય, લાલચે કરીને થાય, પણ ભગવાનનું ભજન કરી લેવું. ભગવાનનું ભજન કરવામાં ફાયદો છે, ભગવાનનું ભજન કરવામાં સુખ છે. એનું કારણ છે કે જો વડીલોએ સત્સંગ કર્યો, હમણાં સંતો વાત કરી, વડીલોનું પોષણ આ મોટા સંતોએ કર્યું છે. અને વડીલો ઘણા બધા મંદિરે જતા આવતા હશો, પણ નવી પેઢીની અંદર તો સત્સંગ જાળવવો પડશે. કારણ કે તમે જેમ નાનસ્વામી વાત કરી કે વારસો શેનો આપશો? આપણા દેશની અંદર વૃદ્ધાશ્રમો નથી, અને હવે થવા માંડ્યા છે. આપણી બધાની તૈયારી છે. 15-20 વર્ષમાં આપણે તૈયાર થઈ જવાનું. ચલો હવે બુકિંગ કરાવો. કેમ? કારણ કે એ સંસ્કાર છોકરામાં નથી, અને એનો વાંક છોકરામાં નથી. આપણે ભગવાનની સાથેનું અનુસંધાન સતત રાખવાનું, કાયમ અહર્નિશ. ભગવાન સાથે જેટલું જોડાણ રહે એટલે આપણે સુરક્ષિત છીએ. આપણો ભવિષ્યની પેઢી સુરક્ષિત છે, આપણી આજની પેઢી સુરક્ષિત છે. અને એ રીતે જે આપણા ગામની અંદર મંદિર હોય, આખા દિવસ દરમિયાન ગમે તે કરતા હોય, પણ સ્વામિનારાયણ ભગવાને કીધું કે નિત્ય પ્રત્યે સંધ્યાકાળે ભગવાનના દર્શન કરવા જવું આવશે. કદાચ સંધ્યાકાળે સમય ન થાય તો દિવસમાં ગમે ત્યારે એક વખત જવું. તો એના પાછળનું એક કારણ છે કે જે મેં પહેલા વાત કરી કે જાણે અજાણે થતા પાપનું નિરાકરણ શું છે, નિવારણ શું છે. માણસ કામ કરે છે, તમે ખેતી કરો છો, અહીં જે હણસિયા હોય ને જીવડા હોય ને એ કપાતા જતા હોય કે કંઈક નાનું મોટું થતું રહેતું હોય છે, તો નિરાકરણ શું છે? અને એ ભાગવતમાં પણ વાત છે કે આ યાતના ન ભોગવવી હોય તો પછી શું? નરકની કે આજુબાજુ જે બીજી બધી યાતનાઓ ન ભોગવવી હોય તો એના માટે શું? અયોધ્યા પ્રસાદજી દાદાનું વચનામૃતમાં પ્રશ્ન છે કે દિવસ દરમિયાન માણસ જાણે અજાણે નાના મોટા પાપ થતા હોય તો એનાથી માણસ છૂટે કે ન છૂટે? તો એ પ્રશ્ન કંઈ અયોધ્યા પ્રસાદજી દાદાનો કે નંદસંતોનો નહોતો, એ આપણા માટે પૂછેલો છે. અને એનું નિરાકરણ મહારાજે કીધું કે હંમેશા ભલે દિવસ દરમિયાન માણસ વ્યવહાર કરે, દુકાન ચલાવે, મકાન ચલાવે, ખેતી કરે, પણ સાંજ પડે ભગવાનના દેવ દર્શન કરે અને નિત્ય સંધ્યા કરે, આરતી કરે, 2 ઘડી ભગવાનનું ભજન કરે, તો એના આખા દિવસમાં જે પણ કંઈ વિચાર આવ્યા હોય, જે પણ કંઈ જાણે અજાણે નાનું મોટું બીજાને દુઃખ થયું હોય, એ બધું નિવારણ થાય છે. એ તો ખાસ આપણે ધ્યાન રાખવાનું કે આપણા ઘરની અંદર, આપણા ગામની અંદર મંદિર હોય તો એ મંદિરે અવશ્ય જવું. અને જેમ સ્વામી વાત કરી એવું કંઈ અમે લખી નથી આપ્યું સ્વામિનારાયણ મંદિરે જાઓ તો. રામજી મંદિર છે, શિવ મંદિર છે. સ્વામિનારાયણ ભગવાને કીધું વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી ચ દિવાકર એ તત્યા પૂજ્ય માન્ય દેવતા પંચમામતે. વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્યનારાયણ આ પંચદેવ
એને તો પૂજ્યપણે માનો. અને કૃષ્ણ અને કૃષ્ણના અવતાર એનું જે અખંડન થતું હોય ત્યાં ક્યારે ન જવું, એવા શાસ્ત્રને વાંચો. તો સ્વામી ભગવાને તો બહુ બહોળી દુનિયા બનાવી દીધી છે, પણ ભગવાન સાથે એનું કારણ એટલું છે કે ભગવાન સાથેનું જોડાણ કોઈ દિવસ તોડવું નહીં. ભગવાન રહેશે જીવનમાં તો સુખ રહેશે. તો આપણી બધી સંપત્તિ, બધું કર્યું ધર્યું કામે લાગશે. એ તો આજે હજારો ને લાખો ને કરોડો રૂપિયા હોય પણ સંસ્કાર નહીં હોય તો એક પેઢીની અંદર જતા તો વાર નથી થતી. જેમાં આવતા બહુ વાર થાય, પેઢીઓ નીકળે. પહેલા જમાનામાં રાજા મહારાજાઓ મહેલો બનાવતા હતા, 2-2, 3-3 પેઢીઓ થાય એક મહેલ બને. પણ અમુક જાતિના જ્ઞાતિના લોકો આવ્યા અને તો ફોડી તો તોડતા વાર નથી. સર્જન કરતા બહુ વાર થાય છે, વિસર્જન કરતા વાર નથી. તો એ સર્જન પાછળ એને સાચવણી બહુ જરૂરી છે, અને એને ખાસ આપણે ધ્યાન રાખવું. અને પાછળનો હેતુ એટલો જ, સત્સંગ થાય, આપણે સુખી થઈએ, આપણો પરિવાર, આપણા દીકરા દીકરીઓ સંસ્કારી બને, તો એ રીતે જેટલો સત્સંગ થાય એટલો કામ લાગે છે. તો અવશ્યપણે દરેક લોકો મંદિરનો ઉપયોગ કરજો. અને જ્યારે પણ સમય મળે આપણે મંદિરે જઈએ. 2 ઘડી આપણા ઘરની અંદર પણ સિંહાસન હોય, અને હોય બધાના ઘરની અંદર ભગવાનનું સિંહાસન હોય, તો ત્યાં પણ આપણા દીકરા દીકરીઓને બધાને ભેગા કરી અને કંઈ નહીં તો છેલ્લે એક આરતી કરવાનું રાખવાનું દિવસની અંદર સાંજે. કુટુંબમાં છે ને બધા ભેગા મળીને 2 મિનિટ ગાળશો તમે ભગવાન આગળ, તો કુટુંબમાં કોઈ ક્લેશ પણ નહીં થાય. આ દુનિયામાં જેટલા બધા ઝઘડા થાય છે ને કુટુંબની અંદર, એટલા માટે થાય છે કારણ કે ભગવાનનું એક તો અસ્તિત્વ નથી ને કોઈ દિવસ ભેગા મળતા નથી. તો બધા ભેગા મળી કુટુંબ પરિવારના સભ્યો સંધ્યાકાળે 5 મિનિટ ભગવાન આગળ આરતી કરે તો બધા ક્લેશ કંકાસ જતી રહે દુનિયાની અંદર. એટલો આપણે દાખલો કરો. 5 મિનિટમાં શું મોટી વસ્તુ, એટલો કેમ છો ને કેમ નહીં કરીને ગામના ચોરેથી નીકળીએ તો 10 મિનિટ થઈ જાય છે. ગલ્લા ઉપર કોઈ ઊભા હોય તો કેમ વાત, આજે શું સમાચાર, તો એ 15 મિનિટ નીકળી જાય છે. તો 5 મિનિટ ભગવાનને આપીએ, 10 મિનિટ ભગવાનને આપીએ, એનાથી જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આવશે. અવશ્ય તમે બધા કરો જ છો અને નિષ્ઠાવાન છો, ખૂબ પ્રેમાળ છો, અને વિશેષ દાખલો કરીને આપણે આપણા માટે અને આપણી ભવિષ્યની આ નાના છોકરાઓ માટે એટલો દાખલો, એટલો વારસો જરૂર આપીએ જેથી કરીને એ લોકો સુખી થાય, આપણા દીકરા દીકરીઓ એ સુખી થાય, આપણી ભવિષ્યની પેઢી સુખી થાય, અને આપણે પણ સુખી થઈએ અને ભગવાનની દયાથી કરુણાથી ખૂબ બળ થાય. તો બસ પ્રાર્થના મહારાજને કે આપ સૌનો જે પ્રેમ છે, લાગણી છે, અને જે આપે હંમેશા મૂળી રાધાકૃષ્ણ દેવ હંમેશા જે જોડાઈને રહ્યા છો, હંમેશા રહેજો. કારણ કે ભગવાનની સાથે જોડાઈએ એમાં આપણું હિત છે, અને એના માટે આપ સૌને મહારાજ બહુ બળ આપે, શક્તિ આપે. આપ સૌને મહારાજ ખૂબ સુખિયા કરે એ જ નરનારાયણ દેવના ચરણોમાં, રાધાકૃષ્ણ દેવના ચરણોમાં. ખૂબ જ સરસ સુંદર આપણને આચાર્ય મહારાજ શ્રીના આશીર્વચન પ્રાપ્ત